જય જિનેન્દ્ર. જ્યારે આપણે જૈનને જોઈએ ત્યારે ઓળખ શું? કેસર, ચાંદલો અને આ રક્ષા પોટલી? શું આ માત્ર એક દોરો છે? ના. જ્યારે આપણે કોઈ જૈન ભાઈ કે બહેનને જોઈએ છીએ ત્યારે આપણને કઈ વસ્તુથી ખબર પડે છે કે આ પરમાત્મા મહાવીરનો શ્રાવક છે? આપણી ઓળખ શું? પરમાત્માના શ્રાવક કે શ્રાવિકા હોવાનું પ્રતીક એટલે કપાળમાં શોભતો કેસરનો ચાંદલો અને હાથના કાંડે બંધાયેલી પવિત્ર રક્ષાપોટલી. પરંતુ આજે એક બહુ મોટો પ્રશ્ન આપણા સૌની સામે ઊભો છે. શું આ રક્ષા પોટલી આપણા માટે માત્ર એક દોરો છે? શું એ માત્ર એક રીતરિવાજ છે? ના. યાદ રાખજો, રક્ષાપોટલી એ માત્ર આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ તેનું પ્રમાણપત્ર નથી, પણ આપણા આત્મામાં જૈનત્વ પ્રગટ્યું છે તેનું જીવંત પ્રમાણપત્ર છે. આજે આપણે આ રક્ષાપોટલીનું સાચું મહત્વ સમજવાનું છે, તેનો આદર કરવાનો છે અને તેનું સર્વોચ્ચ સન્માન જાળવવાનું છે. આ રક્ષાપોટલીની પરંપરા ક્યાંથી આવી? આ કોઈ સામાન્ય દોરો નથી. આનો ઇતિહાસ તીર્થંકર પરમાત્માના જન્મ કલ્યાણક સાથે જોડાયેલો છે. જ્યારે આ બ્રહ્માંડમાં કોઈ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે એ ત્રિલોકના નાથના સ્વાગત માટે, તેમનો જન્મોત્સવ ઉજવવા માટે સૌધર્મ ઇન્દ્ર મહારાજ 56 દિક્કુમારિકાઓ સાથે પધારે છે. પ્રભુના જન્મ સમયે આ 56 દિક્કુમારિકાઓ માતા અને પ્રભુની આસપાસ કદલીઘર એટલે કે કેળના સુંદર ઘરોની રચના કરે છે. તેઓ સુતિકર્મ કરે છે, પ્રભુની ચામર પૂજા કરે છે, દર્પણ પૂજા કરે છે. અને ત્યારબાદ ઉત્તર દિશાના કેળના ઘરમાં આ દિક્કુમારિકાઓ અરણીના કાષ્ઠ, લાકડા ને એકબીજા સાથે ઘસીને પવિત્ર અગ્નિ પ્રગટાવે છે. એ અગ્નિમાં સરસવનો હોમ કરવામાં આવે છે. એ હોમમાંથી જે પવિત્ર ભસ્મ એટલે કે રાખ બને છે, તે ભસ્મને એક નાના વસ્ત્રમાં બાંધીને રક્ષાપોટલી તૈયાર કરવામાં આવે છે. અને એ જગતના નાથ, એ બાલ તીર્થંકર પરમાત્માના જમણા હાથે તેમના પવિત્ર કાંડે આ રક્ષાપોટલી બાંધવામાં આવે છે જેથી પ્રભુની રક્ષા થાય. વિચાર કરો, જે પરંપરા દેવો અને દિક્કુમારિકાઓએ પરમાત્મા માટે આદરી હતી, એ જ શાસન પરંપરાને અનુસરીને આજે આપણે પણ આપણા કાંડે રક્ષા પોટલી બાંધીએ છીએ. આ કેટલું મહાન સૌભાગ્ય છે! ચાલો હવે સમજીએ કે આ રક્ષાપોટલીની અંદર શું હોય છે. આ રક્ષાપોટલીની અંદર એ જ સરસવની પવિત્ર ભસ્મ અથવા જો સરસવ બરાબર ન બળ્યો હોય તો સરસવનો બળેલો દાણો મૂકવામાં આવે છે. આપણી જૈન વિધિ અનુસાર આચાર્ય ભગવંતો કે વિધિકારો દ્વારા વિશિષ્ટ મંત્રોચ્ચાર કરીને વાસચૂર્ણ, ગંધાવલોક થી આ પોટલીને અભિમંત્રિત કરવામાં આવે છે. આ મંત્રોની શક્તિ એટલી પ્રબળ હોય છે કે આ રક્ષાપોટલી ધારણ કરનારને કોઈપણ પ્રકારની નજર, નકારાત્મક ઉર્જા કે મેલીવિદ્યાના પ્રયોગો સામે અદ્ભુત રક્ષણ પૂરું પાડે છે. તેના રંગો પાછળ પણ એક ગૂઢ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. આપણા આત્માનું છેલ્લું અને પરમ ઠેકાણું કયું? સિદ્ધશિલા. અને એ સિદ્ધશિલાનો રંગ કેવો છે? લાલ. એટલે જ સિદ્ધચક્ર મહાપૂજન વખતે લાલ રંગની રક્ષાપોટલી બાંધવામાં આવે છે, જે આપણને આપણા અંતિમ લક્ષ્યની યાદ અપાવે છે. જ્યારે આપણા ઉપકારી શાસન પ્રભાવક ગૌતમ સ્વામીનું પૂજન થાય ત્યારે પીળા રંગની રક્ષાપોટલી બાંધવામાં આવે છે, જે જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. અને જ્યારે જ્ઞાનની દેવીમાં સરસ્વતીનું પૂજન થાય ત્યારે શ્વેત એટલે કે સફેદ રંગની રક્ષાપોટલી બાંધવામાં આવે છે, જે પરમ પવિત્રતા અને બુદ્ધિનો પ્રકાશ ફેલાવે છે. જ્યારે સાધુ ભગવંતો કે વિધિકારો આપણા કાંડે આ રક્ષાપોટલી બાંધે છે ને ત્યારે માત્ર મંત્રો નથી બોલાતા. તેની સાથે આપણને કોઈને કોઈ નિયમનું પચ્છખાણ, વ્રત આપવામાં આવે છે. કાં તો રાત્રિભોજનનો ત્યાગ, કાં તો અભક્ષ્યનો ત્યાગ, કે રોજ દેરાસર જવાનો નિયમ. એનો અર્થ એ કે જ્યાં સુધી આ દોરો તમારા કાંડે બંધાયેલો છે, ત્યાં સુધી તમારું જીવન સંયમથી બંધાયેલું છે.
પરંતુ આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ઘણા લોકો રક્ષા પોટલી બંધાવી તો લે છે, પણ પછી તેનું સન્માન ભૂલી જાય છે. ગમે ત્યાં ફરવા જાય, અભક્ષ્ય ભક્ષણ કરે, હોટેલોમાં રાત્રે જમે અને એ જ હાથે રક્ષા પોટલી બાંધેલી હોય. કેટલાક લોકો તો દોરો જૂનો થઈ જાય એટલે એને ગમે ત્યાં કચરામાં કે અશુદ્ધ જગ્યાએ ફેંકી દે છે. વિચાર કરો, જે પોટલીમાં પરમાત્માના કલ્યાણકનો ઇતિહાસ છે, જેમાં ગુરુ ભગવંતોના મંત્રોની શક્તિ છે, તેને ગમે ત્યાં ફેંકી દેવી એ કેટલું મોટું આશાતનાનું પાપ છે. રક્ષાપોટલી બાંધ્યા પછી જો આપણા આચરણ શુદ્ધ ન હોય તો આપણે સાચા જૈન નથી. એટલે જ હું કહું છું કે રક્ષાપોટલી માત્ર હાથનું ઘરેણું નથી, એ તો આત્માનું રક્ષણ કરનારું કવચ છે. એ આપણા સંસ્કારોની ઓળખ છે. આવો, આજે આ પવિત્ર અવસરે આપણે સૌ એક દ્રઢ સંકલ્પ કરીએ. જ્યારે પણ આપણા કાંડે રક્ષા પોટલી બંધાય, ત્યારે આપણે આપણા જૈનત્વ પર ગૌરવ અનુભવીએ. એની પવિત્રતા જાળવવા માટે આપણા આચાર અને વિચાર શુદ્ધ રાખીએ. રક્ષાપોટલી સાથે મળેલા પચખાણનું ચુસ્ત પાલન કરીએ. અને જ્યારે એ દોરો કાઢવાનો થાય, ત્યારે તેને ગમે ત્યાં ફેંકવાને બદલે કોઈ પવિત્ર વૃક્ષના મૂળમાં અથવા દેરાસરની પેઢીમાં વિધિપૂર્વક પધરાવીએ. યાદ રાખજો, કાંડા પર બંધાયેલી રક્ષાપોટલી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આપણું હૃદય દયા, કરુણા અને જીવદયાથી ભરેલું હશે. આવો, રક્ષાપોટલીનું મહત્વ સમજી તેનો આદર કરીએ અને સાચા અર્થમાં આપણામાં જૈનત્વ પ્રગટાવીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.